Hello friends, welcome to the machine design subject and the chapter 1 from your syllabus. The topic is design of spur gear. Myself Vishal T. Patel is going to start this video lecture in very easy Gujarati language for your better understanding only. ડિઝાઇન છે એ સ્પર ગિયરની કરવી છે. તો સ્પર ગિયર મીન્સ કે જ્યારે પણ પેરેલલ એક્સિસ હોય છે બે ગિયરના મેશિંગ માટે અને ટીથ છે એ સ્ટ્રેટ હોય છે તો એને સ્પર ગિયર કહેવાય. તો સ્પર ગિયરની ડિઝાઇન કરતી વખતે ટોટલ તમારે 4 જાતની મીન્સ 4 ટાઈપ્સ ઓફ સ્ટ્રેન્થ તમારે ફાઇન્ડ કરવાની છે. એક છે બીમ સ્ટ્રેન્થ, સેકન્ડ છે સ્ટેટિક સ્ટ્રેન્થ, થર્ડ છે ડાયનેમિક સ્ટ્રેન્થ અને ફોર્થ છે વિયર માટે વિયર સ્ટ્રેન્થ. તો વન બાય વન હું તમને બધી સ્ટ્રેન્થ રિલેટેડ છે એ ડેટા સમજાવું, જેથી કરીને તમે જ્યારે એક્ઝામ્પલ ન્યુમેરિકલ કેલ્ક્યુલેટ કરો તો તમને આ બધા ઇક્વેશન છે એ કઈ રીતે આવ્યા અને કઈ રીતે તમે યુઝ કરવાના છો એ તમને આઈડિયા આવે. તો સૌથી પહેલા એમાં લઈએ બીમ સ્ટ્રેન્થ ઓફ ગિયર ટૂથ. ઇટ ઇઝ નોન એઝ અ લેવિસ ઇક્વેશન બીકોઝ ઇટ હેઝ બીન ડેવલપ બાય ધી લેવિસ. બીમ સ્ટ્રેન્થ શું કામ એને નામ આપવામાં આવ્યું છે? તો એના માટે તમારે એક ફિગર ઓબ્ઝર્વ કરવી પડશે. એ ફિગર કઈ રીતે તમે લોડ લાગે છે, ફોર્સ લાગે છે ટીથ ઉપર એ જોશો એટલે તમને ખબર પડશે કે કઈ રીતે એને આપણે કેલ્ક્યુલેટ કરવું અને બીમ સ્ટ્રેન્થ છે એ નામ આપ્યું. સૌથી પહેલા આપણે જોઈએ તો એક ફિગર તમને અહીંયા બતાવી છે. એ ફિગરમાં ટીથનો મેં પ્રોફાઇલ ડ્રો કરીને તમને આપેલો છે, જેમાં મેં ટૂથ પ્રોફાઇલ એવું પણ લખેલું છે. હવે એના ઉપર ટોટલ જે જોવા જાવ તો લોડ જે લાગે છે એ લોડ પહેલા આપણે એક લઈ લઈએ કે એના ઉપર એક નોર્મલ લોડ લાગે છે જે ઇન્ક્લાઇન ડાયરેક્શનમાં તમને બતાવે છે, એને કહેવાય WN. તો બીમ જે છે એ કેવો હોય છે તો કંઈક એ હોરિઝોન્ટલ પોર્શન હોય છે જેની ઉપરથી આપણે લોડ આપીએ જેથી કરીને એનું બેન્ડિંગ થતું હોય. તો બસ આ સેમ કાઇન્ડ ઓફ પોર્શન જ છે જેને તમે કેન્ટિલીવર બીમ વડે એક્સપ્લેન કરી શકો. એટલે ટૂથ પ્રોફાઇલ છે એ કેન્ટિલીવર બીમ છે એક જાત. તો કેન્ટિલીવર બીમ ઉપર શું થાય છે, એક ઇન્ક્લાઇન ડાયરેક્શનમાં લોડ લાગે છે WN. બરોબર. હવે ઇન્ક્લાઇન ડાયરેક્શનમાં લાગતો હોય તો આપણે એને રિઝોલ્યુટ કરવું હોય તો આપણે એને બે કમ્પોનન્ટમાં ડિવાઈડ કરવું પડે. તો જે ઇન્ક્લાઇન ડાયરેક્શનમાં WN હતો એને આપણે બે કમ્પોનન્ટ બનાવ્યા. એક વર્ટિકલ કમ્પોનન્ટ જેને કહેવાય રેડિયલ કમ્પોનન્ટ, કારણ કે રેડિયલ ડાયરેક્શનમાં લાગે છે ટૂથ ઉપર, અને એનો સિમ્બોલ આપી દીધો WR. રેડિયલ છે એટલે R અને લોડને આપણે કહીશું W. અને જે નોર્મલ જે લોડ હતો WN એનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ લઈએ જે ટેન્જેન્શિયલ ડાયરેક્શનમાં આવે છે એટલે એને આપણે કહી દીધું WT. એટલે ટોટલ તમને આ ફિગરની અંદર 3 ફોર્સ લોડ છે એ બતાતા હોય છે. ફર્સ્ટ છે WN જેના બે કમ્પોનન્ટ WR એન્ડ WT. રેડી. હવે આ જે W2 છે એના કારણે બેન્ડિંગ સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે અને વિચ ટેન્ડ્સ ટુ બ્રેક ધી ટૂથ. એ ટૂથને બ્રેક કરવાની ટ્રાય કરશે, કારણ કે W2 છે એ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં લગાડવું એટલે બેન્ડ થશે. અને જે રેડિયલ કમ્પોનન્ટ છે WR, ઇટ ઇન્ડ્યુસ અ કમ્પ્રેસિવ સ્ટ્રેસ ઓફ રિલેટિવલી સ્મોલ મેગ્નિટ્યુડ. WT ની કમ્પેરમાં WR ની વેલ્યુ છે એ બહુ સ્મોલ હોય છે એટલે આપણે ડિઝાઇનની અંદર WR છે એ લેવાનું નથી, એટલે ઇગ્નોર કરવાનું છે. એટલે એક જ ફોર્સ આપણે ડિઝાઇનની અંદર કન્સિડર કરશું જ્યારે બીમ સ્ટ્રેન્થની વાત કરતા હોઈએ ત્યારે WT જે ટેન્જેન્શિયલ લોડ છે. બરોબર. એટલે WR તમારે ડિઝાઇનની અંદર કન્સિડર કરવાનું નથી. એટલે વન મેઇન ફોર્સ ફોર ધી બીમ સ્ટ્રેન્થ ઇઝ WT. રેડી. સો ધ બેન્ડિંગ સ્ટ્રેસ ઇઝ યુઝડ એઝ ધ બેસિસ ફોર ધી ડિઝાઇન કેલ્ક્યુલેશન. હવે જે વસ્તુ મેં બધી પોઈન્ટ સાથે નામ સાથે બતાવેલી છે એના માટે જઈએ તો એક સેક્શન લઈ લીધું છે આપણે, મેં તમને કીધું એ પ્રમાણે, જેની ઉપર બેન્ડિંગ સ્ટ્રેસ લાગે છે. હવે એ પોઈન્ટથી સ્ટાર્ટ કરો જેના ઉપર આપણે ફોર્સ બતાવવાના છીએ. જો ત્યાં એ પોઈન્ટ બતેલો છે. હવે એ પોઈન્ટમાંથી તમે એક પેરાબોલા ડ્રો કરો ટેન્જેન્શિયલ ટુ ધ ટૂથ કર્વ્સ એટ B and C. એટલે કે ટૂથ જે પ્રોફાઇલ છે એની હારે ટેન્જેન્શિયલી ટચ થાય એવી રીતે પેરાબોલા ડ્રો કરો. તો જે ટૂથને ટચ કરે છે ત્યાં નામ આપી દો B and C. This parabola as shown dotted in figure outlines a beam of uniform strength. That is, if the teeth are shaped like a parabola, it will have the same stress at all the sections. એટલે કે ટીથના પ્રોફાઇલના ગમે એ સેક્શન પાસે સ્ટ્રેસની વેલ્યુ છે એ સેમ હોય છે. If the tooth is larger than the parabola at every section except BC, therefore conclude that the section BC is the section of maximum stress. એટલે કે maximum stress ક્યાં જનરેટ થશે? BC પર. તો આ તો થિયરીની વાત છે, આની અંદર બહુ ડીપમાં ન જઈએ તો સિમ્પલી કેલ્ક્યુલેશન ઉપર જઈએ. તો સૌથી પહેલા જે બેન્ડિંગ સ્ટ્રેસ લાગે છે તો મશીન ડિઝાઇન છે એઝ પર ઇન યોર 7th સેમેસ્ટર
તો થોડુંક તમારે પાસ્ટના સેમેસ્ટરમાં યાદ કરવાનું છે કે બેન્ડિંગ સ્ટ્રેસનું ઇક્વેશન કઈ રીતે ડેવલપ કરતા હતા. તો એમાં ઇક્વેશન લેતા હતા એમ વાય બાય આઈ, ફ્લેક્સચર ઇક્વેશન કહેતા આવીશું આપણે આને, સિગ્મા બાય વાય ઇઝ ઇક્વલ ટુ એમ બાય આઈ ઉપરથી. તો સિગ્મા જે બેન્ડિંગ સ્ટ્રેસ થશે એને આપણે સિમ્બોલ આપી દઈએ સિગ્મા ડબલ્યુ. સિગ્મા ડબલ્યુ છે એ શું છે? અવેલેબલ સ્ટ્રેસ છે. પણ ઇઝ ઇક્વલ ટુ કઈ રીતે ડિફાઇન કરી શકીએ? એમ વાય બાય આઈ. એમાં એમ ઇઝ ધ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ એટ ધ ક્રિટિકલ સેક્શન બીસી, અને મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ છે કયા સેક્શન પાસે? બીસી મોમેન્ટ સેક્શન પાસે. હવે કોના કારણે આ મેક્સિમમ મોમેન્ટ ક્રિએટ થશે? તો મોમેન્ટ એટલે શું આવે? ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો મોમેન્ટ કયા ફોર્સના કારણે જનરેટ થશે? તો મેં કીધું એ પ્રમાણે એક જ ફોર્સ કન્સિડર કરવાનો છે, ડબલ્યુટી. એટલે ડબલ્યુટી છે એ બીસી ઉપર મોમેન્ટ ક્રિએટ કરે. તો ડબલ્યુટી અને બીસી વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું આપેલું છે? એચ. ફિગરમાં મેં પણ એક્સપ્લેન કરેલું છે. તો ડબલ્યુટી ફોર્સ અને ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એચ કરો એટલે તમને મેક્સિમમ મોમેન્ટ મળી જાય. એટલા માટે આપણે એવું લખી શકીએ કે એમ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુટી ઇન્ટુ એચ. રેડી? W2 is the tangential load, H is the length of the tooth. Y છે એ શું આપણે ડિફાઇન કરતા હતા ફ્રેક્ચર ઇક્વેશનમાં પણ અને અહીંયા પણ કહી શકાય, હાફ ધ થિકનેસ ઓફ ધી ટૂથ એટ ક્રિટિકલ સેક્શન. તો ટોટલ જે થિકનેસ છે BC ની, જે વિડ્થ છે એ છે થિકનેસ જેટલી, એટલે કે T જેટલી. તો હાફ થિકનેસ કેટલી થશે? T/2 જેટલી. એટલે આપણે Y ની જગ્યાએ શું લખી શકીએ? T/2. હવે જઈએ મેક્સિમમ મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં. I મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એ કોની અબાઉટ જનરેટ થાય છે? તો વિડ્થ B અને થિકનેસ T ની અબાઉટ જનરેટ થાય છે. એટલે એના ઉપરથી મેક્સિમમ મોમેન્ટ ઓફ ઇનર્શિયા મેળવવી હોય તો આ એક રેક્ટેન્ગ્યુલર ટાઈપ સેક્શન થઈ ગયું, અને રેક્ટેન્ગ્યુલર સેક્શનનું મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન તમારે યાદ કરવું પડશે થોડુંક. એ આપણે લેતા હતા BD3/12. તો એવી જ રીતે અહીંયા B છે એ તો B રીતે જ ડિફાઇન કરેલો છે, પણ D જે છે એની જગ્યાએ આપણે થિકનેસ T કીધેલી છે, એટલે ઇક્વેશન થશે BT3/12. જે મેં અહીંયા મેન્શન કરેલું છે કે I is equal to BT3/12. અને B શું છે? વિડ્થ ઓફ ધી ગિયર ફેસ. તો આ વેલ્યુ હવે આપણે સિગ્મા W ના ઇક્વેશન, તો ધેન સિગ્મા W is equal to W2 into H, M ની જગ્યાએ મૂક્યું, Y ની જગ્યાએ મૂક્યું T/2, છેદમાં I ની જગ્યાએ મૂક્યું BT3/12. તો આની અંદરથી T એક કેન્સલ થઈ જશે, 12 ઉપર વયું જશે, 2 છેદમાં છે એટલે 12 માંથી 2 કેન્સલ કરીએ એટલે 6 વધશે. એટલે ઉપર વધશે W2 into H into 6 divided by BT². હવે WT આપણો મેઇન ગોલ છે, કારણ કે સ્ટ્રેન્થ મેળવી એટલે કે કેટલો લોડ સસ્ટેન કેપેસિટી છે, કેટલો લોડ સહન કરી શકશે, એટલે કે WT જેટલો. તો WT કેટલો હોય છે એ મેળવવા માટે WT ને સબ્જેક્ટ બનાવીએ તો ઇક્વેશન કંઈક આવું થશે કે WT ને સબ્જેક્ટ બનાવો તો BT² છે એ સિગ્મા W અરે મલ્ટિપ્લિકેશનમાં જશે, એટલે સિગ્મા W ઇન્ટુ B ઇન્ટુ T², અને જે H ઇન્ટુ 6 હતું WT આરે એ હવે છેદમાં વયું જશે એટલે ડિવાઇડેડ બાય 6H. રેડી? હવે થોડુંક એઝમ્પશન કરીએ કે થિકનેસ T છે એ કેટલી લેવાની છે? X ઇન્ટુ PC. યાદ રાખજો, મારી ટર્મ્સ જે ગિયર્સમાં ડિફાઇન કરવા વાળો જે વિડીયો લેક્ચર હતો એની અંદર મેં ડિફાઇન કર્યું હતું PC ઇઝ ધ સર્ક્યુલર પિચ. રેડી? તો X ઇન્ટુ PC કરો એટલે તમને T મળશે, અને K ઇન્ટુ PC કરો એટલે તમને H મળશે, વેર X એન્ડ K આર ધી કોન્સ્ટન્ટ. રેડી? તો T ની જગ્યાએ વેલ્યુ મૂકીએ આપણે X ઇન્ટુ PC અને H ની જગ્યાએ મૂકીએ K ઇન્ટુ PC. તો હવે ઇક્વેશન નવું મળશે, WT ઇઝ ઇક્વલ ટુ સિગ્મા W ઇન્ટુ B ઇન્ટુ જે T² હતું એટલે ત્યાં મૂકી દેવું પડે X² ઇન્ટુ PC², અને છેદમાં જે 6H હતું એટલે H ની જગ્યાએ મૂકીએ તો 6 ઇન્ટુ K ઇન્ટુ PC. એટલે એનો મિનિંગ કે એક PC છે એ કેન્સલ થઈ જશે, એટલે ઉપર વધશે ખાલી X² ઇન્ટુ PC અને છેદમાં 6K. પણ હવે X²/6K ની જગ્યાએ નવો જ કોન્સ્ટન્ટ છે એ તમારે એઝ્યુમ કરવાનો છે Y. યાદ રાખજો, હવે લાસ્ટ કોન્સ્ટન્ટ છે ને એ મેઇન કોન્સ્ટન્ટ છે, એટલે કદાચ 1-2 કોન્સ્ટન્ટ યાદ રાખ્યા પછી એવું ન કહેતા કે Y હવે નથી યાદ રાખો. Y is the main constant for the Lewis equation. એ કેટલો થશે? X²/6 જેટલો. તો WT ના ઇક્વેશનમાં X²/6 ની જગ્યાએ Y મૂકો તો શું આવશે? સિગ્મા W ઇન્ટુ B ઇન્ટુ PC એઝ ઇટ ઇઝ, અને X²/6K ની જગ્યાએ Y. એટલે WT નું ફાઇનલ ઇક્વેશન આપણને મળશે સિગ્મા W ઇન્ટુ B ઇન્ટુ PC ઇન્ટુ Y. યાદ રાખજો, આ ફાઇનલ ઇક્વેશન છે. ન્યુમેરિકલની અંદર પણ તમારે જ્યારે લેવિસ ઇક્વેશનનો યુઝ કરવો હોય તો સીધું આ જ ઇક્વેશન મૂકવાનું છે, WT ઇઝ ઇક્વલ ટુ સિગ્મા W ઇન્ટુ B ઇન્ટુ PC ઇન્ટુ Y, વેર સિગ્મા W ઇઝ ધ અવેલેબલ સ્ટ્રેસ, એલોએબલ સ્ટ્રેસ. રેડી? એ એલોએબલ સ્ટ્રેસ ઉપરથી તમે મેળવી શકો છો, એ હું નેક્સ્ટમાં શીખવાડું. B એટલે વિડ્થ, PC એટલે સર્ક્યુલર પિચ, અને Y ઇઝ ધ કોન્સ્ટન્ટ. એ કેવી રીતે મેળવશો એ પણ હું તમને એક્સપ્લેન કરું. એટલે પહેલા WT નું ઇક્વેશન સમજાઈ ગયું. હવે એની અંદર જે અમુક વેલ્યુ છે જે અનનોન છે આપણા માટે, કેવી રીતે ફાઇન્ડ કરવી એના ઉપર જઈએ.
કે સૌથી પહેલા વાય છે એ તમને એક્ઝામમાં ન્યુમેરિકલની અંદર આપવામાં નથી આવતો. તો વાય ઇઝ ધ લેવિસ ફોર્મ ફેક્ટર ઓર ટૂથ ફોર્મ ફેક્ટર. એનું જે નામ છે યાદ રાખજો, ઇઝ નોન એઝ અ લેવિસ ફોર્મ ફેક્ટર ઓર ટૂથ ફોર્મ ફેક્ટર. The value of y for per year can be found out by following equations. તો આ ત્રણ ઇક્વેશન ને તમારે યાદ રાખવાના છે. યાદ ન રાખો તો ડેટા બુક જે તમે યુઝ કરશો ઇટ ઇઝ અવેલેબલ ઇન GTU એક્ઝામિનેશન. તો એમાંથી પણ તમે જોઈ શકો છો કે કઈ રીતે વાય ફાઇન્ડ કરવો. તો એ ડિપેન્ડ કરે છે પ્રેશર એંગલ પ્રમાણે. તો પહેલો પ્રેશર એંગલ જો 14.5 ડિગ્રી હોય અને કમ્પોઝાઇટ એન્ડ ફૂલ ડેપ્થ ઇન્વોલ્યુડ સિસ્ટમ હોય ટૂથ પ્રોફાઇલ, તો y ઇઝ ઇક્વલ ટુ 0.124 માઇનસ 0.684 અપોન ટી કરીને મેળવવાનું. એટલે કે ખાલી જો તમારી પાસે નંબર ઓફ ટીથ હોય તો તમે y મેળવી શકો. રેડી. એ જ રીતે જો પ્રેશર એંગલ અલગ હોય 20 ડિગ્રી હોય પણ ફૂલ ડેપ્થ ઇન્વોલ્યુડ સિસ્ટમ હોય તો પછી બીજું ઇક્વેશન યુઝ કરવાનું. અને પ્રેશર એંગલ 10 જ હોય પણ સ્ટબ સિસ્ટમ હોય ધેન યુ કેન યુઝ થર્ડ ઇક્વેશન. ટૂંકમાં નંબર ઓફ ટીથ ખબર હોય એટલે y ફાઇન્ડ કરી શકશો. અને y નો યુઝ છે એ તમારે WT ના ઇક્વેશનમાં કરવાનો. હવે વાત રહી કે સિગ્મા W મેં કીધું એમ કે ઇટ ઇઝ અ અવેલેબલ સ્ટ્રેસ. પણ અવેલેબલ સ્ટ્રેસની વેલ્યુ છે એ તમને નહીં આપવામાં આવે. અવેલેબલ મીન્સ પરમિસિબલ સ્ટ્રેસ. એ નહીં આપવામાં આવે. ન્યુમેરિકલની અંદર એક્ઝામની અંદર તમને એલોએબલ સ્ટ્રેસ આપશે, એલોએબલ સ્ટેટિક સ્ટ્રેસ, જેનો સિમ્બોલ છે સિગ્મા O. તો સિગ્મા W છે એ સિગ્મા O ની વેલ્યુ ઉપરથી મેળવી શકાય છે. કેવી રીતે? તો મેં એનું ઇક્વેશન છે એ મેન્શન કરેલું છે કે સિગ્મા W ઇઝ ઇક્વલ ટુ સિગ્મા O ઇન્ટુ CV, વેર CV ઇઝ અ વેલોસિટી ફેક્ટર એન્ડ ઇટ ઇઝ ઓલ્સો ગિવન ઇન ડેટા બુક. કે કઈ રીતે મેળવવું, જે મેં તમને લાસ્ટ અહીંયા નીચે બધી રીતે ડિફાઇન કરી દીધું કે CV છે ઇઝ ઇક્વલ ટુ કયું ઇક્વેશન યુઝ કરવું. એ અલગ અલગ ગિયર્સ માટે અલગ અલગ વેલોસિટીની વેલ્યુ માટે તમે કયું ઇક્વેશન યુઝ કરવું એ તમે યુઝ કરી શકો. આ બધા ડેટા છે એ તમને ડેટા બુકમાં આપેલા છે કે 3/3 + V લેવું, એ ક્યારે લેવું એ પણ તમને અંદર લખેલું હોય છે. તમારે યાદ રાખવાની જરૂર નથી. ટૂંકમાં આ રીતે તમારે CV ફાઇન્ડ કરવાનું છે અને ઇન્ટુ સિગ્મા O કરશો જે આપેલું હોય છે એટલે તમને સિગ્મા W મળી જશે. એટલે ટૂંકમાં બધી વેલ્યુ હવે તમારી પાસે છે. તમે બીમ સ્ટ્રેન્થ ઓફ ગિયર ટીથ લેવિસ ઇક્વેશન પ્રમાણે WT છે એનો યુઝ કરી શકો છો. આ થઈ ગઈ હવે બીમ સ્ટ્રેન્થની વાત WT ની. હવે આપણે સેકન્ડ સ્ટ્રેન્થમાં જઈએ જે છે ડાયનેમિક ટૂથ લોડ, જેનો સિમ્બોલ છે ડાયનેમિક છે એટલે આપણે એને સિમ્બોલ આપી દઈશું WD. તો એ ફાઇન્ડ કરવા માટે તમારે ઇક્વેશન યુઝ કરવાનું છે WD ઇઝ ઇક્વલ ટુ WT પ્લસ WI. રેડી. હવે જેમ આપણે અત્યાર સુધી જોયું કે વેલોસિટી ફેક્ટર છે એ એપ્રોક્સિમેટ એલાઉન્સીસ છે એ આપે છે, પણ ડાયનેમિક લોડિંગની અંદર છે એ કરેક્ટ નથી હોતું. શું કામ? તો એના માટે રીઝન છે કે ઇનએક્યુરેસી ઓફ ટૂથ સ્પેસિંગ. ફિક્સ નથી હોતું ટૂથ સ્પેસિંગ, કદાચ ઘણી વાર છે ઇરેગ્યુલર હોય છે. ઇરેગ્યુલારિટીઝ ઇન ટૂથ પ્રોફાઇલ્સ ઓલ્સો એન્ડ ડિફ્લેક્શન ઓફ ટીથ અંડર લોડ, આ બધાના કારણે ડાયનેમિક લોડ છે એ ક્રિએટ થાય છે. તો એ કેટલો થાય છે એ ફાઇન્ડ કરવા આપણે ઇક્વેશન યુઝ કરશું WD ઇઝ ઇક્વલ ટુ WT પ્લસ WI, where WD is the dynamic root load, WT is the beam strength, steady load due to transmitted torque, જે આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરની પ્રીવિયસ સ્લાઇડની અંદર જે ડિફાઇન કર્યો એ જ WT, અને પ્લસ WI જેને કહેવાય ઇન્ક્રીમેન્ટ લોડ ડ્યુ ટુ ડાયનેમિક એક્શન. તો WT તો આપણે હમણાં પ્રીવિયસલી જોયો એ તમને મળી જતો હોય છે, બરોબર. એટલે W2 છે એ તમે WT છે એ ફાઇન્ડ કરી શકો છો. પણ WI જો ન હોય તો WD નહીં મળે, એટલે WI પહેલા ફાઇન્ડ કરવું જોઈએ. તો WI એટલે કઈ રીતે ફાઇન્ડ થાય? ફાઇન્ડ કરવાનું માટેનું ઇક્વેશન આવું કંઈક છે કે ઇન્ક્રીમેન્ટ લોડ ડ્યુ ટુ ડાયનેમિક એક્શન. જો ઇક્વેશન બહુ ઘણા બધા આવે છે પણ બધા ઇક્વેશન છે એ ડેટા બુકની અંદર આપેલા છે, પણ એને ડાયરેક્ટલી તમે નહીં ઓબ્ઝર્વ કરી શકો. એટલે એના માટે થોડી પ્રેક્ટિસ પણ કરવી પડશે કે ડેટા બુક કઈ રીતે યુઝ કરવી. WI નું ઇક્વેશન છે એ પ્રમાણે ઇઝ ઇક્વલ ટુ શું થાય છે 21 ઇન્ટુ V. V એટલે પીચ લાઇન વેલોસિટી, બ્રેકેટમાં ઇન્ટુ B ઇન્ટુ C. B એટલે કે ફેસ વિડ્થ એન્ડ C ઇઝ વન ડિફોર્મેશન ઓર ડાયનેમિક ફેક્ટર. નવો ફેક્ટર છે, અમુક કોન્સ્ટન્ટ છે પણ ડાયનેમિક ટૂથ લોડ માટે, પ્લસ WT એ આપણી પાસે હતું અને છેદમાં 21V પ્લસ અંડરરૂટ B ઇન્ટુ C પ્લસ WT. એટલે કે આ ઇક્વેશનની અંદર બધી વેલ્યુ અત્યાર સુધી આપણી પાસે એ છે. જ્યારે આ તમે કેલ્ક્યુલેટ કરવા જશો ત્યારે પણ ખાલી C ની વેલ્યુ છે એ થોડીક નવી આવી છે, એટલે કે C ની વેલ્યુ આપણે પહેલા ફાઇન્ડ કરવી પડે. તો C ની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરશો? એના માટે નીચે ઇક્વેશન મેં બતાવેલું છે કે C ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ E અપોન 1 અપોન EP પ્લસ 1 અપોન EG. જો 1 પછી 1 છે અંદરો અંદર જવાનું છે. પહેલા WD ફાઇન્ડ કરવા WI ફાઇન્ડ કરવો પડે, WI ફાઇન્ડ કરવા C ફાઇન્ડ કરવો પડે. હવે C ના ઇક્વેશનમાં જોવો તો C ફાઇન્ડ કરવા પાછું હવે K અને E ફાઇન્ડ કરવું પડે. EP and EG is the modulus of elasticity for pinion and modulus of elasticity for gear. બે ગિયર મેચ થતા હોય ને ત્યારે એક ગિયરને ગિયર જ કહેવાય અને સેકન્ડ ગિયરને આપણે પિનિયન કહેતા હોઈએ છીએ. એની અંદર જે
લખેલું મેન્શન કરેલું જ છે ન્યુમેરિકલમાં કે ગિયરની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એટલી છે અને પનિયનની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એટલી છે. એટલે ઈપી અને ઈજી છે એ ગિવન છે. તો કે ઈ તમારે ફાઇન્ડ કરવું પડે. એ ફાઇન્ડ કરવા માટે તો બહુ નોર્મલી વેલ્યુ લઈ લેવાની છે. કઈ રીતે એ પણ ડેટા બુકમાં છે જ બધું. અને અહીંયા પણ જોઈ શકો છો કે k ઇઝ ઇક્વલ ટુ લેવાનું 0.107. કોના માટે 4.5 ડિગ્રી ફૂલ ડેપ્થ ઇન્વોલ્વ સિસ્ટમ હોય ત્યારે. 0.111 લેવાનું ક્યારે કે 20 ડિગ્રી પ્રેશર એંગલ એન્ડ ફૂલ ડેપ્થ ઇન્વોલ્વ સિસ્ટમ હોય ત્યારે. અને 0.115 લઈ શકો છો 20 ડિગ્રી સ્ટફ સિસ્ટમ હોય ત્યારે. યાદ રાખવું પણ સહેલું છે કારણ કે 0.1074 એડ કરો 0.111 એડ મળે 4 એડ કરો એટલે 0.115 મળે. ઈપીઈજી મેં તમને કીધું એ પ્રમાણે. અને ઈ છે ટુ થેરર એક્શન ઇન એમએમ છે. એ ઘણીવાર એક્ઝામ્પલમાં ન્યુમેરિકલની અંદર આપવામાં આવે છે. નહીં તો ડેટા બુકમાં એનું એક ટેબલ આપેલું છે જેની ઉપરથી તમે વેલોસિટીની ને એની મોડ્યુલની વેલ્યુ ઉપરથી ઈ ફાઇન્ડ કરીને તમે આમાં મૂકી શકો છો. એટલે ટૂંકમાં કે અને ઈ તમને મળી જાય એટલે સી મળી જશે. સી મળી જાય એટલે WI તમે ફાઇન્ડ કરી શકશો અને WI ની વેલ્યુ WD માં મૂકો એટલે ટૂંકમાં WD મળી જશે. એટલે કે ડાયનેમિક ટૂથ લોડ છે એ તમને મળી. રેડી. હવે જઈએ સ્ટેટિક ટૂથ લોડમાં. બે લોડ કમ્પ્લીટ કર્યા પછી હવે જઈએ સ્ટેટિક ટૂથ લોડમાં. તો એનું ઇક્વેશન તો બહુ ઇઝી છે. અત્યાર સુધી જે આપણે બીમ સ્ટ્રેન્થ કીધી ને એની અંદર જે આપણે સ્ટ્રેસ લેતા હતા એ પરમિસિબલ સ્ટ્રેસ લેતા હતા. એની જગ્યાએ હવે આપણે સ્ટેટિક ટૂથ લોડ માટે છે એ એન્ડ્યુરન્સ સ્ટ્રેન્થ લેવાની છે. એટલે કે સિગ્મા ઈ. તો બસ ઇક્વેશન સેમ જ છે જે લેવિસ ઇક્વેશન હતું એ જ. WT ઇઝ ઇક્વલ ટુ જે હતું એની જગ્યાએ અહીંયા સ્ટેટિક ટૂથ લોડ છે એટલે WS ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. જ્યાં સિગ્મા આપણે W લેતા હતા પરમિસિબલ, અહીંયા એન્ડ્યુરન્સ લિમિટ લેવાની છે સિગ્મા ઈ. બાકી બધું એઝ ઇટ ઇઝ છે B ઇન્ટુ PC ઇન્ટુ Y. PC એટલે સર્ક્યુલર પીચ થાય પાઈ ઇન્ટુ એમ, પાઈ ઇન્ટુ એમ, એમ એટલે કે મોડ્યુલ. પણ અહીંયા તમે નવું આવે તો સિગ્મા ઈ છે એ નહીં હોય તો નહીં સોલ્વ થાય. બાકી બધું આપણી પાસે એ છે. તો સિગ્મા ઈ એક જ ફાઇન્ડ કરવું પડે છે જો WS ફાઇન્ડ કરવું હોય તો. અને સિગ્મા ઈ છે એ ક્યારેક એક્ઝામ્પલમાં આપેલું પણ હોય છે અને નથી આપતા તો મેં ત્યાં એક મેથડ ડિસ્ક્રાઇબ કરેલી છે કે ફોર સ્ટીલ ધ ફ્લેક્ચર એન્ડ્યુરન્સ લિમિટ મે બી ઓબ્ટેન્ડ બાય યુઝિંગ ધ ફોલોઈંગ રિલેશન. સિગ્મા ઈ ઇઝ ઇક્વલ ટુ 1.75 ઇન્ટુ BHN. BHN is a brittle hardness number for any material. અને ઈ પાછું ન્યુમેરિકલની અંદર તમને આપેલ હોય છે. તો ઈ નંબર ઉપરથી ઇન્ટુ 1.75 કરીને તમે એન્ડ્યુરન્સ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરી શકો છો સિગ્મા ઈ. હવે સ્ટેટિક લોડ અત્યાર સુધી જો તમે આવી રીતે ન્યુમેરિકલ કેલ્ક્યુલેટ કરતા હો તો તમને WT ની વેલ્યુ હશે, તમારી પાસે ડાયનેમિક લોડ WD ની હશે અને સ્ટેટિક લોડ WS ની હશે. પણ અત્યાર સુધીની જે ડિઝાઇન કરી સેફ છે કે અનસેફ છે એ ચેક કરવા માટે WS અને WD નું રિલેશન ચેક કરવાનું છે. બકિંગહામ સજેસ્ટ ધ ફોલોઈંગ રિલેશન બિટવીન WS એન્ડ WE. એટલે કે જ્યારે સ્ટેબલ એટલે કે ડિઝાઇન સેફ રાખવી હોય તો સ્ટેડી લોડ માટે WS શુડ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1.25 ઇન્ટુ WD. એટલે કે જે ડાયનેમિક ટૂથ લોડ મળે છે એના કરતાં 1.25 ટાઈમ્સ વધારે હોવું જોઈએ. એટલે કે ઇન્ટુ 1.25 કરતાં પણ વધારે સ્ટેટિક ટૂથ લોડ હોવો જોઈએ. નહીતર બ્રેક થઈ જશે કારણ કે અમુક એજમ્પશન હોય છે આ બધાની અંદર. ફોર પર્સલેટિંગ લોડ છે એ વેલ્યુ વધારે હોવી જોઈએ. એટલે કે 1.25 ની જગ્યાએ 1.35 થઈ જશે. અને સોક્સ લોડમાં એનાથી પણ વધારે જોઈએ એટલે કે 1.5 ઇન્ટુ WD જેટલી જોઈએ. તો આ રીતે તમારે સ્ટેટિક ટૂથ લોડ ફાઇન્ડ કરવાનો છે. હવે આપણે જઈએ વિયર ટૂથ લોડ. વિયર ટૂથ લોડ એટલે કે લાસ્ટ ટૂથ લોડ છે ગિયર માટેનો. જ્યારે વિયર પ્રોડ્યુસ થતું હોય છે ત્યારે બ્રેક ન થઈ જવા માટે આપણે ફાઇન્ડ કરવો પડતો હોય છે. અને એનું ઇક્વેશન એ બહુ સિમ્પલ છે. WW એટલે કે વિયર ટૂથ લોડ છે એટલે ઇઝ ઇક્વલ ટુ DP. DP એટલે કે ડાયામીટર ઓફ પિનિયન. રેડી. એટલે કે કોઈ પણ પિનિયન હોય ગિયર હોય તમને કન્ફ્યુઝ થવાની જરૂર નથી. કોઈ પણ કન્ડિશન હોય DP જ લેવાનું છે. ઇન્ટુ B એટલે કે ફેસ વિડ્થ ઓફ ધી પિનિયન. QA એટલે પાછો એક નવો કોન્સ્ટન્ટ છે રેશિયો ફેક્ટર ફોર વિયર ટૂથ લોડ. અને એ તમે મેળવી શકો છો. મેં નીચે એક્સપ્લેન કર્યું છે એ પ્રમાણે Q ઇઝ ઇક્વલ ટુ રેશિયો ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ વેલોસિટી રેશિયો અપોન વેલોસિટી રેશિયો પ્લસ 1. બરોબર. કોના માટે? એક્સટર્નલ ગિયર્સ માટે. અને જો ઇન્ટરનલ ગિયર્સ હોય તો 2 ઇન્ટુ વેલોસિટી રેશિયો અપોન વેલોસિટી રેશિયો માઇનસ 1 આવે. જો વેલોસિટી રેશિયો કઈ રીતે ફાઇન્ડ કરવાની નથી ખબર પડતી તો વેલોસિટી રેશિયોની વેલ્યુ મૂકો તો તમે લાસ્ટમાં આવી રીતે પણ ડિરાઈવ કરી શકો છો Q ને 2TG બાય TG પ્લસ TP એક્સટર્નલ ગિયર માટે. અને ઇન્ટરનલ ગિયર હોય તો છેદમાં માઇનસ આવી જાય 2TG અપોન TG માઇનસ TP. TG મીન્સ નંબર ઓફ ટીથ ઓન ગિયર એન્ડ TP એટલે નંબર ઓફ ટીથ ઓન પિનિયન. રેડી. એટલે DP તમને હશે, B તમારી પાસે હશે, Q આ રીતે ફાઇન્ડ કરીને મૂકો. K છે એ નહીં આપેલો હોય. K ઇઝ ધ લોડ સ્ટ્રેસ ફેક્ટર ઓલ્સો નોન એઝ મટીરિયલ કોમ્બિનેશન ફેક્ટર. તો K પાછું તમારે ફાઇન્ડ કરવાનું છે. હમણાં જે લાસ્ટ સ્લાઇડમાં K જોયું એ અલગ છે. એ કોના માટે યુઝ કરતા હતા? એ આપણે સ્ટેટિક ટૂથ લોડ કે ડાયનેમિક ટૂથ લોડ માટે યુઝ કરતા હતા. એટલે વિયર ટૂથ લોડ માટે અલગ રીતે આપણે K ફાઇન્ડ કરશું.
તો આ રીતે કંઈક ઇક્વેશનનો યુઝ કરીને કે ફાઇન્ડ કરવાનો છે. ઓલ્સો ઇટ ઇઝ ગિવન ઇન ડેટા બુક, પણ તમને ફાઇન્ડ કરતા વાર લાગશે એટલે અગાઉથી પ્રેક્ટિસ કરી લેજો. કેનું ઇક્વેશન છે સિગ્મા ES હોલ સ્ક્વેર ઇન્ટુ સાઇન ફાઈ અપોન 1.4 ઇન્ટુ હોલ બ્રેકેટ 1 અપોન EG પ્લસ 1 અપોન EG. મેં જેમ કીધું એ પ્રમાણે EP આપેલું હોય છે, EG આપેલું હોય છે, ફાઈ છે પ્રેશર એંગલ આપેલો હોય છે, એટલે કે સિગ્મા ES એકની જ જરૂર પડે છે. તો સિગ્મા ES ઇઝ ધ સરફેસ એન્ડ્યુરન્સ લિમિટ, અને સરફેસ એન્ડ્યુરન્સ લિમિટ ક્યારેક ક્યારેક આપેલું હોય છે, ડેટા બુકમાંથી પણ ફાઇન્ડ કરી શકો છો, અથવા તમને ઇક્વેશન યાદ રાખવું હોય તો ઇક્વેશન યાદ રાખી શકો છો કે એન્ડ્યુરન્સ લિમિટ જે છે સરફેસ એન્ડ્યુરન્સ લિમિટ સિગ્મા ES કેન બી ફાઉન્ડ બાઉટ ઇઝ ઇક્વલ ટુ 2.8 ઇન્ટુ BHM બીટલ હાર્ડનેસ નંબર ઇન્ટુ કરો 2.8, અને એ જે આન્સર આવે એમાંથી -70 કરો, અને જે આન્સર મળે એ થઈ ગયું તમારી સરફેસ એન્ડ્યુરન્સ લિમિટ ઇન ન્યૂટન પર mm². રેડી? ધ મેક્સિમમ લિમિટિંગ વિયર લોડ મસ્ટ ગ્રેટર દેન ધ ડાયનેમિક લોડ. યાદ રાખજો, મેક્સિમમ લિમિટિંગ વિયર લોડ છે એની વેલ્યુ છે એ ડાયનેમિક લોડ કરતાં વધારે જ આવી જોઈએ, નહીંતર ફરીવાર ડિઝાઇન છે એ અનસેફ છે એવું કહી શકાય છે. ઓકે, તો આ થઈ ગઈ આખી ડિઝાઇન છે એ કઈ રીતે કરવી, 4 પ્રકારના લોડ આવે છે એ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવા, એમાં કયા ઇક્વેશન આવશે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર હું તમને જે ગેરંટેડ ન્યુમેરિકલ પૂછાય છે એની ડિઝાઇન પ્રોસિજર સમજાવીશ કે 1 by 1 કયું સ્ટેપ તમારે ફોલો કરવું, જેથી કરીને તમે આટલા બધા ઇક્વેશનને યાદ રાખ્યા સિવાય પણ તમે ન્યુમેરિકલ છે એ ડેટા બુકના યુઝથી સોલ્વ કરી શકો છો. બધા પાસે હોય છે ડેટા બુક, પણ તોય નથી કરી શકતા. એનું રીઝન છે કે એક ડિઝાઇન પ્રોસિજર છે એ ફિક્સ હોય છે, જે ડિઝાઇન ડેટા બુકમાં નથી હોતી. રેડી? તો આ રીતે જ વિડીયો જોતા રહ્યો, લાઈક કરતા રહ્યો, શેર કરતા રહ્યો. થેન્ક્સ ફોર યોર એટેન્શન.